વડોદરા કોર્પોરેશનનો અડધડ વહીવટ સામે આવ્યો છે। ઢોર પાર્ટી પર લાગેલા કેમેરા કે જે શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે। કેમેરા તો લગાવવામાં આવ્યા છે, પરંતુ તેનો અડધડ વહીવટ સામે આવ્યો છે। ઢોર પાર્ટીના વાહનો પર છેલ્લા ઘણા સમયથી આ કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ તે કેમેરા 17 લાખના ખર્ચે લગાવ્યા છે અને તે તમામ 17 લાખ રૂપિયા માથે પડ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે। કર્મચારીઓને કેમેરા ચાલુ કરતા જ નથી આવડતા, જેના કારણે આ અડધડ વહીવટ સામે આવ્યો છે। જો કે ટ્રેક્ટર પર કેમેરા તો લાગ્યા છે, પરંતુ એ પણ બંધ હાલતમાં છે। ऑपरेटर के अभाव से या फिर कोई ऑपरेटिंग सिंपल है, कोई नहीं है, सिंपल है। वो प्लग है ना, काफी सारी गाड़ियों में बंद दिखे। आज हमने रियलिटी चेक किया, काफी सारी गाड़ियों में बंद है कैमरे। तो मेरा जोन में मेरा जिम्मेदारी है। मेरा जोन में नॉर्थ जोन में मैं घूम रहा हूँ, मेरे 2 गाड़ी लेकर के। इसमें तो आज ही ऐसा हुआ, वैसा तो पहले पिछले हफ्ता में मेरे को दोनों गाड़ी में कैमरा चालू मिली। सर, काफी रिस्क वाला काम है, आपके ऊपर हमले भी होते हैं। कितने जो सीसीटीवी है वो हमलाखोरों के फुटेज निकालते हैं, वो सब ये बंद होने से डर लगता है? मतलब क्या, ये किस्म का डर का मतलब नहीं है। वो क्या है, वो हम एविडेंस नहीं मिलेगा, एविडेंस नहीं मिलेगा तो हम आगे हम फॉरवर्ड कैसे करेंगे, हमारा कामगिरी दूसरे को कैसा पता चलेगा। एविडेंस बिना हम लोग कुछ भी नहीं कर सकते। 17 લાખ રૂપિયા ખર્ચી અને ઢોર પાર્ટીની જે ગાડીઓ હોય છે એના ઉપર કેમેરા મૂકવામાં આવેલા। એનું ફંક્શનિંગ ઓપરેટ કરવું એટલું ડિફિકલ્ટ છે કે ઘણા બધા ઓપરેટ કરતા ફાવતું નથી, એટલે એનો યુઝ નથી થતો। અને સેકન્ડલી અત્યારે રિડન્ડન્ટ પડી રહેવાથી ઘણા બધા કેમેરા બગડી બી ગયા છે। તો શેર વેસ્ટ ઓફ મની છે। આ 17 લાખનો આનો કોઈ પ્રેક્ટિકલ યુટિલિટી નથી થઈ રહી। જો સેફટી માટે અને જે એમની કાર્યવાહી છે એને રેકોર્ડિંગ કરીને મોનિટરિંગ કરવા માટેના પર્પઝથી આ કેમેરા લગાવ્યા હોય તો ડેફિનેટલી જે ઓપરેટ કરવાના છે એમને એમની ટ્રેનિંગ બી આપવી જોઈએ અને કેમેરા મેન્ટેન થાય એન્શ્યોર કરવું જોઈએ। વડોદરા ઢોર પકડવાની જે પાર્ટી છે તેમના પર અનેકવાર હુમલો બનવાની ઘટના બનતી હોય છે ને તેને જ લઈને વડોદરા કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયા ખર્ચી અને આ ઘટના છે તેને અટકાવવા માટે આ જે ઢોર પકડનાર જે વાહનો છે અથવા તો જે ટ્રેક્ટર છે તેમના ઉપર સીસીટીવી કેમેરા છે તે લગાવવામાં આવે છે। કારણ કે જે રીતે ઢોર પકડનાર પાર્ટીઓ પર અનેકવાર હુમલો થાય છે ને આ જે સીસીટીવી છે તેના ફૂટાજના આધારે ઢોર પાર્ટી પર જે પણ કોઈ લોકો હુમલો કરે છે તેને અટકાવી શકાય અથવા તો આ ફૂટેજના આધારે તેઓના ઉપર કાયદેસરની કાર્યવાહી છે તે કરી શકાય। તેને જ લઈને આ સીસીટીવી કેમેરા છે તે લગાવવામાં આવે છે। ગાડીની અંદર જે તમામ સીસીટીવી કેમેરાની સિસ્ટમ છે તે પણ આપણને બંધ હાલતમાં જોવા મળે છે। પાર્ટી છે તેમને અનેકવાર હુમલા થતા હોય છે, હુમલાઓનો સામનો પણ કરવો પડતો હોય છે અને તેના જ આધારે ક્યાંક ને ક્યાંક કાર્યવાહી થતી હોય છે। જો સીસીટીવી કેમેરા અથવા તો આ જે સ્ક્રીન છે તે ચાલુ હોય તો ચોક્કસથી આ જે હુમલા કરનાર છે તેમને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી શકાય। પરંતુ હાલ તો આ જે વડોદરા કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયા ખર્ચી અને આ જે કેમેરા લગાવવામાં આવે છે તે તમામ કેમેરા છે તે હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે સુપરવાઇઝરોને પણ જે તકલીફ છે તે પડી રહી છે અને સાથે સાથે જે પણ કોઈ ઢોર પકડનાર પાર્ટીના જે કર્મચારીઓ છે અથવા તો જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે તેમને પણ હાલાકીનો સામનો કરવાનો વાર આવે છે। આપ જોઈ શકો છો તે રીતે કેમેરાની અત્યારે હાલત છે તે ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે। જ્યારથી લગાવ્યા ત્યારથી થોડા સમય ચાલ્યા અને ત્યારબાદ આ કેમેરા છે તે બંધ થઈ ગયા હતા। અનેકવાર રજૂઆત કરી પરંતુ આ કેમેરા છે તે અત્યારે આ જ પરિસ્થિતિમાં નથી। જ્યારે વહેલી વડોદરા કોર્પોરેશનની જે તમામ ગાડીઓ છે તેમાં અત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સુપરવાઇઝરો છે તે પણ માંગ કરી રહ્યા છે કે ચોક્કસથી આ જે કેમેરા છે તેને જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવે, જેનાથી તે લોકો પણ જે પોતાનું કામગીરી છે તે સારી રીતે કરી શકે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।